પ્રધાનજી જી મહારાજા આજ આપણા રાજ્યની અંદર કેવું ચાલી રહ્યું છે? બહુ સરસ ચાલી રહી છે. તો પ્રધાનજી જી મહારાજા આજ આપણા રાજ્યની અંદર ગાયને ઘાસચારો કેવી રીતે ખાઈ રહ્યા છે? મને તો નહીં ખબર હો. અને પ્રધાનજી જી મહારાજા આજ મને ઉગતા સૂર્યના કિરણો ઝાંખા દેખાઈ રહ્યા છે. હું ઓછા ઉદાવના કંટાળો હતો. માટે રાજની અંદર એવા ચોકી ફેરા કરો કે અંદરનો કોઈ બહાર નહીં ને બહારનો કોઈ બાંધાઈ અંદર નહીં. બાબા બધો ભરોસો નહીં આપણા પર. એ તું મને તું બોને વાને કરતા ઓય બોને અમાય હમ બાપુ તમને મારા પર ભરોસો નહીં કે પછી તેરી સંગ સરદી बाबू नहीं बोला नहीं बोला बाबू बाबू सारी बेटा बापू नो नियम આપણે ચોકી ફેરા કરવાના તું કરવાના આવ્યો ચોકી ફેરા કરવા તમારે તો હમોરે તો આલે ને તમારે કોણ તો મારા અમે મારા બાપુ ને ગમતું મોખને રમતા બાકી ના ભૂલી ગયો બાકી ના ભૂલી ગયો આયા યારી યારી સોરી સોરી બાબુ આગળ યાર થોડાઈ ના આલો બાબુ બોલ બાબુ કઈ તો પડે આ બાકીનો મોટો કોઈ પણ ના આવે ને વરણ છોટો બાપુ બાબુ બાબુ ગોઠ નહીં ગોઠ નહીં પગદાય બાપુ ને પગદાય પગને બન્યા હા બાપુ હા બાપુ ઊંધા હતા બહાર ભાઈ બાપુ બાપુ કઈ ખાધું નહીં બાપુ ભાઈ તો તુલ બાજુ પણ અરે ઓય ભમા આ ચોકનો ભમા બાપુ માવો ઓય ના કરે તો ભેગું ભૂલી મૂલી કાઢી નાખો તમે ઉપર ના ચડતો હા આજ ચાલી ચાલીને ગોર થાકી ગયા ભૈરા બળિયા તેરે લાલ
રામ રામ તોય આવો હા તું બખાડો કરો મેં બખાડો નહીં કર્યો ભાઈ. તાર ગાતા ગાતા આવતા હતા લુગડા ફાટી ગયા છે. મને તો યાર બમ્મા લુગડા મને ફાટી ગયા એના ભેગા નહીં. ટેટા નહીં તું બસ કરે એવું હોય. તો કયું નગર છે અને કોણ રાજા રાજ કરે આપણને તો ખબર નહીં મને ખબર નહીં કઈ નહીં નવા નોકરી પર અમે પૂછતા હોઈએ. આપી દીધો ને આપણે ચોકનું મૂકું ચોકનું કયું નગર તને ખબર હે? અમે નવા મોકલવા નોકરી પર પૂછતા હોઈએ. એ બધું પૂછવા જાવ તમે કોણ છે એમ કે પછી કહું પેલા પૂછતા હોય. પછી આપણે ચર્ચા કરીએ લોબી. એવું પણ બાપુ હોઈ રહ્યા હતા રે. જગાડો. બાપુનો માં ઊંઘાઈ ઊંઘતી વખતે હારાવી ગયું પણ જગાતી વખતે ગયું એવું હવે ગો જોઈ રહ્યો. અને યાર કહું ને આયા લાગે આપણે કોણ ખબર કોણ હતું ચોખોડ પછી કરી આવે બાપુ પેલા જગાડીએ આ બાપુ જાગ્યો પણ તમે કેમ તો ખરા બાપુ કહેતો ભાવ મને એવું હોવે. તો પૂછી ના આવો પછી કહું હું યાર પણ હું પૂછું બાપુ જઈને બાપુ જગાડું પેલા બાપુ પૂછે કે તમે જગાડો તો મારે શું જવાબ આપવાનો કે ગોર બાપા આયા એટલે કહેજો. આજ બાપુ તમારી યાદમાં દલડો રડે છે મારો સુની પડી પિંકલા ગદની શેરી બાપ ના વહન સુરો સંભળાય છે નહીં જાગતા હું જગાડું બાપુ વાયરો આવ્યો હાલો હાલો ઉતા પડો ઓપ ચાય બરોબર પડો તાર માતાજી દેડો કોઈ અંગૂઠો મરડી ના બાપુ ના સગાડિયા એ બાપુ કહું તમને હલાયો બાપુ હું બોલ્યો અત્યારે મને ભરી દેરમાં જગાડવાનું કોઈ કારણ. આ કયો નગર ને કોણ રાજા રાજકારણ બાપુ ભૂલી ગયો અરે પ્રધાનજી જી મહારાજા તમને 3 લોકોને અહીં મૂકેલા છે. હા. એ પણ ખબર નથી કે કયું નગર છે. તો ભૂલી ગયા આપણે આપણે બંધ હતું મંડળ પ્રધાનજી બાપુ યાદ આવી ગયું મગજ મેં બે પિંગલ કરી નગરી ભટ્યા બાપુ રાત કરે આવી ગયું બધું આવી ગયું કહું ને આમ પૂછવાની બે નહીં ગોત દાદા બાપુ હાલો ને હાલો ગોત દાદા બોલો. પિંગલ કરી નગરી ભટ્યા બાપુ રાજ કરો અરે તો એક પૂછતા હો કે બાપુ બરાબર માટે તેકી ફેરા બધું કહેતા હોય તો ટકા ન ખબર આવો તમે પગાર એને લેવો. ટકાનો એ બંધોલા પૂછતા હો કે ગોત દાદા અંદર પર રજા માંગે મુझे શાંતિ શાંતિ કરીને મારો બીજા હતા બાપુજી કહો પ્રધાનજી. મેં દો બાંધે આવું એ દો બને એ ગોત દાદા કે ઓય મારે આવો માગો અરે પ્રધાનજી બાપુ જો કોઈ રાજ ના હોય તો રાજી ખુશી અંદર ले आओ. જો કોઈ રખડવા હોય તો ચપટી દક્ષિણા આપી એને રવાના કરો. ઓકે ઓય તમે રાજા હો તે બનો કેવો ઓકે ભૂલી ગયા રાતના શું ખબર એમ કે જીપ પકડાય થોડી મને ગીતા જેવો જ છો. ઓય ડટ્ટો ભૂલેવાનો રાતના શું ખબર એમ કે પેલા હવે નહીં બહુ ઉડાડજો ને અમારું મોરસમ તો ઉડાડો આપી નાખીએ ગોટો કહેવાય તરવા લે.